निज भक्त पालम कामादिकालम कुसुमातिमालम सतां रसालम सरसैकशालम वन्दे विशुद्धं हरे कृष्णं नीशम् वन्दो सहजानन्द रसरूप अनुपम सार निर्लोल वन्दो सहजानन्द रसरूप अनुपम सार निर्लोल जेने भजता छूटे बंद करे भव पार निर्लोल जेने भजता छूटे बंद करे भव पार लोल समरू प्रगट रूप सुख धाम अनुपम नाम निर्लोल समरू प्रगट रूप सुख दाम अनुपम नाम लोल जेने भव ब्रह्मादिक देव भजे तजी काम निर्लोल जेने भव ब्रह्मादिक देव भजे तजी काम लोल जे हरि अक्षर ब्रह्म आधार के पार कोई नव लहर लोल हरि अक्षर ब्रह्म आधार के पार कोई नव लहरे लोल जेने शेष सहस्र मुख गाय निगमन ते कहर लोल सहस्र मुख गाय निगमने ती कहे रे लोल वर्णमो सुंदर रूप अनुपम
नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामी ने नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री नर नारायण देव की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री राधा रमन देव की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री हरगंगेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री पवन सुत हनुमान की जय। नमः पार्वती पतये। हर हर महादेव। भगवान पिता रात्रि शरदोत्फुल्ल मल्लिका। भगवान पिता रात्रि शरदोत्फुल्ल मल्लिका। वीक्षरन्तुं मनश्चक्रे वीक्षरन्तुं मनश्चक्रे योगमायमुपाश्रिता योगमायमुपाश्रिता। वीक्षरन्तु मनश्चक्रे योगमायमुपाश्रिता। वीक्षरन्तु मनश्चक्रे योगमायमुपाश्रिता। भगवान पिता रात्रि शरदोत्फुल्ल मल्लिका। भगवान पिता रात्रि शरदोत्फुल्ल मल्लिका। वीक्षरन्तु मनश्चक्रे योगमायमुपाश्रिता। वीक्षरन्तु मनश्चक्रे योगमायामुपाश्रिता। योगमायामुपाश्रिता। આ સંસાર આ જગતની જ્યારથી રચના થઈ છે, જ્યારથી આ બ્રહ્માંડ એનું અસ્તિત્વ અર્થાત નિર્માણ જ્યારથી થયું છે, જ્યારથી ધરી ઉપર એનું પરિભ્રમણ થયું છે, ત્યારથી એ સતત અવિરત ઘૂમી રહ્યો છે આ ગ્રહ. અર્થાત સૂર્યનો ઉદય પામવું ને અસ્ત પામવું આ વર્ષોથી એક ક્રમ દેખાઈ રહ્યો છે. તો સમય જે છે પૃથ્વીનું ફરવું એનો અર્થ સમય વ્યતીત થઈ રહ્યો છે. સૂર્યોદય થાવો, સૂર્યનો અસ્ત પામવો, જેમ પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે એમ સમયનો એક પ્રવાહ જઈ રહ્યો છે. તો સમયનો પ્રવાહ શું લઈ જાય છે?
તો પાણીનો પ્રવાહ જેમ એની અડફેટમાં જે કોઈ આવે છે એને લઈ જઈ ડસડીને સાગર ભેગો જેમ એ પ્રવાહ કરી દે, એમ સમયરૂપી પ્રવાહમાં આખું જગત જઈ રહ્યું છે. અને ક્યાં જઈ રહ્યું છે? તો મોત રૂપી જે મહાસાગર છે એના તરફ આપણે સૌ ઢસડાઈને જઈ રહ્યા છે. એક દિન મૃત્યુ રૂપી કિનારે, સાગર કિનારે આવીને આપણી ગાડી અટકશે. જેટલા સૂર્ય જોઈ રહ્યા છે અને અસ્ત પામી રહ્યા છે, આપણું ધ્યાન દોરે છે, લાઈફમાં મળેલા જીવવાના વર્ષો એ વ્યતીત થઈ રહ્યા છે, ઓછા થઈ રહ્યા છે. ભક્તો, આવક જેમ જેમ વધે એમ એમ ખુશી થાય, પણ આવક બંધ થઈ જાય, જે છે એમાંથી ઓછું થવા માંડે તો ખુશી થાય કે દુઃખ થાય? તો જ્યારે આ જગતમાં આવ્યા હતા, આ જગતમાં જે દિવસે આપણી પધરામણી થઈ હતી, આ જગતમાં આવ્યા પછી મળેલા વર્ષો જે હતા, 1 વર્ષ ગયું ઓછું થયું, 5 ગયા તો 5 ઓછા થયા. જેમ જેમ સમય જઈ રહ્યો છે મળેલું જે છે એમ ઓછું થઈ રહ્યું છે. તો માણસના બેંક બેલેન્સમાં નવી આવક હોય નહીં અને જે છે એમાંથી ઓછું થવા માંડે તો માણસ ચિંતા કરે કે જે છે એમાંથી જ મારે શેષ જિંદગી ગુજારવાની છે, તો હવે તો આ ઓછું થઈ રહ્યું છે, એને એક ચિંતાનો વિષય બને. અનાજના કોઠા ભર્યા હોય, પૈસો છે નહીં, એમાં જ વર્ષ કાઢવાનું છે. જેમ જેમ ઓછું થાય એમ માણસને ચિંતા થાય. પાણી મર્યાદિત ભરેલું હોય, જાહેરાત થઈ હોય કે 8 દિવસ સુધી પાણી આવવાનું નથી. જે કઈ ટાંકા હોય કે વાસણ હોય બધામાં ભરેલું પાણી હોય, 2 દિવસમાં પોણા ભાગનું પાણી વપરાઈ જાય, હજુ તો 6 દિવસ કાઢવાના. તો ચિંતા બને કે કેમ કરીને આ થોડા પાણીમાં 6 દિવસ કાઢીશ. એમ આયુષ જે છે ભક્તો, એ આયુષ એકદમ ત્વરિત ગતિથી જઈ રહી છે. અને એક વાત તો સહી છે કે પાણીના પ્રવાહને અટકાવવો હોય તો એને અટકાવી શક્યા છે, ડેમ પદ્ધતિએ કરીને પાણી રોકી શક્યા. ભક્તો, સમયને, સમયરૂપી પ્રવાહ જે જઈ રહ્યો છે એને કઈ એવી પાળ બાંધવી કે જેનાથી સમયને અટકાવી શકાય? ભક્તો, પાણી નળ જે છે ચાલુ હોય ને તો એને બંધ કરીએ, વાલ પદ્ધતિ શોધાણી તો એ ટપકતા પાણીને બંધ કરી શકાણું, સેવિંગ કરી શકાણું. સમયને એવો કયો વાલ છે કે જેનાથી સમયનું સેવિંગ થાય? સમયને એનો કોઈ વાલ હજુ શોધાણો નથી. 100-125 ની સ્પીડમાં ભાગતી કાર જે છે, આ કારને અટકાવવા માટે બ્રેકનું સંશોધન થયું છે, લેકિન સમયરૂપી કાર જે ભાગી રહી છે એને કઈ એવી બ્રેક મારવી કે જેનાથી એ સમય ઉભો રહે? તો સમય નથી ઉભો રહેતો તો આપણી લાઈફ ક્યાં ઊભી રહે છે? સમયના પ્રવાહમાં આપણે સૌ બહીને જઈ રહ્યા છે. તો મળેલો સમય બસ એ વેડફાઈ ન જાય એનું હંમેશા ધ્યાન રાખજો. ક્યાંક જવાનીના નશામાં, ક્યાંક પૈસા મેળવવામાં, ક્યાંક પરિવાર પૂરતી જ લાઈફ બનાવી દેવામાં, ક્યાંક મોજ શોખ પૂરા કરવામાં જિંદગી પૂરી ન થઈ જાય એનું હંમેશા ધ્યાન રાખજો. जब मेरी जुआनी थी तब मुझे होश न रहा, और जब होश आई तब जुआनी हाथों में से निकल चुकी थी.
जब मेरी जुआनी थी तब मुझे होश न रहा और होश आई जुआनी हाथों में से निकल चुकी थी। पछतावવું પડશે, રડવું પડશે। કેટલું જીવ્યા ને એ બહુ મહત્વની વાત નથી, કેટલું સારું જીવન જીવ્યા આ બહુ મહત્વની વાત છે। 100 વર્ષ નહીં વટાવીને 105 110 વર્ષના જીવનારા હોય છે, લેકિન એવા જીવનમાં ભગવાનની ભક્તિ ન થઈ હોય, સત્કાર્ય ન થયો હોય, સજ્જનતાએ ભર્યું જીવન ન જીવ્યા હોય, આખા જગતને નડતા નડતા જીવ્યા હોય, શું અર્થ છે આવી લાઈફનો? કેટલું ખાધું ને એ મહત્વની વાત નથી, લેકિન ખાધા પછી પાચન કેટલું થયું છે આ બહુ મહત્વની વાત છે। જમવા થાળી ઉપર બેઠા, આવા દેજો, હજુ આપજો શ્રીખંડ, હજુ 2-4 ભજીયા આપજો। નાળિયેર જેટલી હાંજે ખીચડી દબાવી હોય, કેટલું ખાધું ને એ મહત્વની વાત નથી, લેકિન ખાધા પછી પાચન કેટલું થયું ને આ મહત્વની વાત છે। કથાઓએ ખૂબ સાંભળી, કેટલી વાર કથામાં બેઠા, લેકિન કથા જ્યાં સુધી આપણામાં ન બેઠે ત્યાં સુધી એક નહીં પછી સાંભળો એનો કોઈ અર્થ નહીં, કોઈ અર્થ નહીં। કથામાં તો આવીને બેસીએ છીએ, પણ કથા જ્યાં સુધી આ મસ્તિષ્કમાં ન બેસે ત્યાં સુધી કથાઓના શ્રવણનો અર્થ શું છે? કથા આપણામાં બેસવી જોઈએ। કેટલી કથા સાંભળી એ આંકડા ગણવાથી ફાયદો નહીં થાય। કથા સાંભળ્યા પછી જીવનમાં એ કથા પચી છે કેટલી, વર્તન અને વ્યવહારમાં આવી છે કેટલી, આપણા જીવનમાં ક્રિયાત્મક કેટલી એ કથા બની છે આ મહત્વની વાત છે ભક્તો। કથાને પચાવજો, પણ સંસારમાં કથા મંડપમાં બેઠા હોય ત્યાં સુધી તો વૈરાગ્ય ખૂબ થાય છે આપણને। સ્વામીજી કહી રહ્યા છે વાત સાચી છે, સ્વામીજી માળા કરવાનું કહી રહ્યા છે, બસ માળા કરી લેવી છે, હવે તો 60 થઈ ગયા છે, વ્યવહાર છોકરાઓને સોંપી દેવો છે, બસ હવે તો પૈસામાં આસક્તિ પરિવારમાં કે ધંધામાં નથી રાખવી, આવો વૈરાગ્ય અહીંયા થાય છે। લેકિન જેવો ઊભો થઈને ઘરે ગયો ને, ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ ઓછી થાય, આઈ બને ઘરવાળાઓનું, કોણે લીધા છે 10 રૂપિયા? એટલે વૈરાગ્યની વાત કરતો તો હમણાં કે બધું છોડી દેવું છે, લેકિન આ વૈરાગ્ય લોંગ ટાઈમ સુધી ટકતો નથી। અરે જો એ વૈરાગ્ય ટકી જાય તો બેડા પાર થઈ જાય, બેડા પાર થઈ જાય ને। લેકિન સંતો કહે એનું કરવું કેમ? આ માંડવાને છોડ્યા પછી પાછું એમનું એમ, મંડપ છોડ્યો એટલે હતા એ સ્થિતિ પર પાછા આવી જઈએ। કથામાં બેસીએ, કથાના શબ્દોને ક્રિયાત્મક જીવનમાં બનાવીએ। આપણી ખોટી માન્યતાઓ, ખોટી કુટેવો, કુસંસ્કારો હોય તો એને છોડજો, એને છોડજો। માણસની ઇન્દ્રિયો જે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, 11મું મન, એને જગતના જે ખોટા રંગ ચડી રહ્યા છે ને, બસ એને કવરિંગ કરજો, એને એવું વોટરપ્રૂફ બનાવી દેજો કે જગતના વાતાવરણની અસર નહીં થાય। નહીં તો આજે કાનને ખોટો રોગ લાગુ પડ્યો, આંખને પડ્યો, જીભને પડ્યો, સ્પર્શને પડ્યો, માણસની આંખ બદલાઈ ગઈ છે। માણસની આજે શ્રવણ, જે શ્રવણેન્દ્રિયો હતો એનો ખોરાક આજે બદલાઈ ગયો છે। માણસની વાચા હતી એનોય ખોરાક બદલાઈ ગયો છે। આપ સૌ જાણો છો શું બદલાણું છે સમાજમાં, मुझे कहने की जरूरत नहीं है। आप सब
એની બીચમાં જ રહ્યા છો એટલે ખ્યાલ છે કેટલું બદલાણું છે. કેટલાય અપશબ્દો બોલતા થયા, કેટલાય ગાળો બોલતા થયા, કેટલાય ખોટા જગતના ઉત્તર તોડો છે અપશબ્દો એને સાંભળતા થયા. સ્પર્શની બાબતમાં, જોવાની બાબતમાં ખોટા દ્રશ્યોને જોતા થયા. તો મારો કહેવાનો ભાવ એ છે કે જો કથા જે છે, આ કથા જ એક માણસના જીવનને પ્રોટેક્શન પૂરું પાડે છે. શેષ જે આયુષ છે એ આયુષમાં વ્યવસ્થિત જીવન જીવીને ભગવાનનું ચરણારવિંદનો ભેટો કોઈ કરાવી આપતું હોય તો એક કથા છે. આ कथा ज एक ऐसी वस्तु है, इसलिए किसी ने बड़े सुंदर शब्दों में इस कथा का महात्म्य बताया है. क्या है? रोते हुए को ये कथा हंसा देती है, हंसते हुए को ये कथा खिला देती है, अरे बड़े बड़े अच्छे को ये कथा बेहोश कर देती है. ये कथा में वो गर्मी है, वो ताकत है, जो एक बार चढ़ जाए तो शैतान को भी इंसान बना देती है. ये कथा में वो गर्मी है, वो ताकत है, जो आकर बैठ जाए इस कथा में तो ये कथा चाहे शैतान भी क्यों ना हो, शैतान को भी इंसानियत बख्शने वाली ये कथा है. तो हमारा जीवन शैतानियत से पूर्ण तो नहीं है ना. अपने शैतानियत तो नहीं ने अपना में. तो बेसजो अहिया, बेसजो कवरिंग बनी जाशे आ कथा तमारी लाइफ में. टाढ़ तड़को अने वरसादनी धाराओथी बचवा माटे घर जेम सुरक्षित छे, एम जगतना विषयोथी बचवा माटे आ कथा मंडप रूपी घर छे ने एमां ज जीवन सुरक्षित छे. कोई डापण भरी एवी वातो न करशो के हवे कथाओनी जरूर नथी. कथाज माणसने माणसाई आपे छे, कथाज माणसने माणसाई आपे छे. वालियामांथी वाल्मीक बनावानी टेक्नोलॉजी कोई होय तो आ ग्रंथो छे. नई साइंटिस्टो जगतना घणा वस्तु पदार्थो शोध्या, साधनो शोध्या, लेकिन बगड़ेला माथाने स्वच्छ ने सुंदर बनावा माटे साइंटिस्टोए कयुं संशोधन कर्युं छे? कोई संशोधन नहीं थयुं. एने माटे तो आ कथा मंडप रूपी हॉस्पिटल छे. एमां आवे बगड़ेल माथुं ने छतांय अहींया एने सुधारी शकाय छे, सुधारी शकाय छे. तो बस मारो कहेवानो भाव ए छे कि आप सौए आ 6 दिवसथी कथा मंडपनो आश्रय जे करेलो छे अने एमांथी जे कई दवाईओ आप सौने आपवामां आवी रही छे, बस ए दवाईओने आप लई जाजो. खीचामां नहीं, ओशिका नीचे नहीं, कबाटमां नहीं, बस एने मस्तकमां राखजो. ए दवाने माथामां राखजो. डॉक्टरे दवा आपी खाली हाथमां राखवाथी एनाथी कई रोग नाबूद नहीं थाय. डॉक्टरे दवाओ आपी होय एने कबाटमां मूकवाथी रोग नाबूद नहीं थाय, एने मोढामां मूकवी पड़े. एम भागवतनी जे दवा छे एने माथामां मूकशो ने, आज संसार तमने सुखनी अनुभूति करावशे. भगवान श्री कृष्ण नारायण ना चरित्रो एटले ज तो संतो एम कहे छे कि चरित्रो सुख ने, आनंद ने, शांति ने आपनारा चरित्रो छे. भगवान बालकृष्ण लाल एक पछी एक चरित्रो करी रह्या अने जे परमात्माए गई कालनी कथानुं श्रवण कर्युं अने ये कथा भगवाने गिरिराज ने आंगली ऊपर धारण कर्यो. ये कथा एने सांभळीए तो मननी शांति, मन में स्थिरता जे अनुभवाय एनुं कारण के भगवानना चरित्रों में मधुरता छे. भगवानना चरित्रो जे छे ए रूपी दवा ज अशांत मन ने शांत करी शके छे.
આ ભટકતા મનને સ્થિર કરવા માટેનું ભગવાનનું ચરિત્રનું શ્રવણ છે એ જ શ્રેષ્ઠ છે. અને એટલે જ કળિયુગમાં શ્રેષ્ઠ કીર્તન ભક્તિ કીધી છે. યદ ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. 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 તત્ફલં લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. તત્ફલં લભતે સૌમ્યક કલૌ કેશવ કીર્તના. તત્ફલં લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. તત્ફલં લભતે સૌમ્યક કલૌ કેશવ કીર્તના. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. ભક્તો, કીર્તન ભક્તિ જે છે આ જગતમાં કળિયુગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. તો જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ ભગવાને જે ચરિત્રો કર્યા છે, એના લીલા છે, એના પદો જે છે, એનું નામનું સંકીર્તન એ કરીએ. જગતની પીડાઓ દુઃખો એ વિસરાશે, શાંતિનો અનુભવ થશે. ભૂલી જાશો આપ જગતની પીડા માત્રને ભૂલી જાઓ. પણ આપણે તો ખોટા નશા કરવાના ચાલુ કર્યા. જગતની પીડાને ભૂલવા માટે, જગતના દુઃખોને ભૂલવા માટે આપણે ખોટા નશાઓ કરવા માંડ્યા. નશાઓ, કોઈ દારૂ પીવા માંડ્યા, તો કોઈ જુગારમાં મન લગાડવા માંડ્યા, તો કોઈ હોકાન ચરસ ને ગાંજો એનું સેવન કરવા લાગ્યા. શું એનાથી શાંતિ મળશે? જેણે જેણે નશાઓ કર્યા છે, જેણે જેણે દારૂનું સેવન કર્યું છે, પૂછો એને કે શાંતિનો અનુભવ થયો છે? જવાબ નામાં જ આવશે. નામાં ઉલટી તબિયત બગડે, તંદુરસ્તી ખરાબ થાય છે. પણ છતાંય માનવી છે તો ઉઘાડી આંખે આ વ્યસનો તરફ, મોત જે છે છતાં એને મોઢામાં પધરાવી રહ્યો છે. અમૂલ્ય જિંદગીની અમૂલ્ય પળોને માણસ આજે વેડફી રહ્યો છે, વેડફી રહ્યો છે. ભક્તો, मेरी आपको एक रिक्वेस्ट है, आवती काले बपोर सुधीमा प्रसंग पूरो थई जाय ए पहला तमे तमारी जातना गुरु बनी जाजो ने कोई आवा कुलक्षणो होय तो एने छोड़ी देजो, छोड़ी देजो. कोई पड़ीकी खाता होय, तमाकू खाता होय, बीड़ी पीता होय, सिगारेट पीता होय, गांजा पीता होय, जे होय एने छोड़जो. તમારી લાઈફ એમાં સલામત છે, તમારી લાઈફ સલામત છે. શું કામ એ લાઈફને બરબાદ કરી રહ્યા છો? સારું જીવન જીવો. ભગવાને પૈસો આપ્યો, પરિવાર સારું ઘર આપ્યો, ધાર્મિકતા સબર લાઈફ જીવો. ભગવાન ઘરે આવીને રહે આવી લાઈફ જીવો. લેકિન આજના માણસોને ખબર નથી એમાં શું રંગ. બ્લેડ જે હોય ને, બ્લેડ, પેલી પડીકી તમે ખાઓ, એ વાટકીમાં પાણીમાં નાખી દો ને પેલી બ્લેડ ને હાંજે મૂકો ને, તો સવાર પડતા એ બ્લેડ નો આકાર ન રહે, આટલું જ્વલદ એ પદાર્થ આવે છે, છતાં એને મોઢામાં પધરાઈએ છે. અમારા એરિયામાં, અમે જ્યાં રહીએ છીએ ને એરિયામાં, ખેતરોમાં તમાકુ બહુ થાય, તમાકુની ખેતી થાય ત્યાં. હવે તમાકુની જે ખેતી થાય એમાં
બાજરો હોય કે જુવાર હોય કે મક્કી, બધું જ એને સાચવવું પડે, નહીં તો ચકલાઓ છે, વાંદરાઓ છે, પશુઓ છે, એ પાકને નુકસાન કરે. પણ જે તમાકુની ખેતી કરતા હોય ને એને વાડની જરૂર જ નહીં. સમજી ગયા આપ? હું શું કહેવા માંગુ છું એ આપ સમજી ગયા છો. પાછળ ઉભેલા ભાઈઓને વિનંતી, બેસી જાઓ, સભામાં આગળ આવીને બેસો. તો હું એ કહેવા માંગુ છું કે વાડ જે છે એ પ્રાણીઓ જે છે, પશુઓ જે છે, એ સમજે છે કે આ વસ્તુ ન ખવાય. અમારા એરિયામાં બંદરો બહુ થાય, એટલા બધા બંદર હોય ને, 100-200 નું ટોળું હોય. એટલી બધી નુકસાની કરે પાકને. માણસ બે એને સાચવવા માટે, ખેતી માટે રાખવા પડે. લેકિન જેણે તમાકુ કરી, બસ કોઈ માણસની જરૂર નથી. બંદર હોય તો એ આવે નહીં. એનો અર્થ એ છે કે ઓલા પૂંછડા વાળા સમજ્યા, પણ આપણે મૂછડા વાળા એ વાતને ન સમજી શક્યા. પૂંછડા વાળા સમજી શક્યા કે તમાકુ ન ખવાય, લેકિન આ મૂછડા વાળો મોટો વટમાં ફરતો એ મૂછો રાખી રાખીને. અહીં કોઈ મૂછો વાળા હોય તો માફ કરજો, તમારી વાત નથી. મૂછડા વાળા જે છે, મૂછડા વાળા વાતને ન સમજી શક્યા. છોડજો, છોડજો, સુરવીર છો તમે. તો તમે એમ કહેતા હોય કઈ ખાતો નથી. અમે આ પરિસરમાંથી મેં ગણેલી છે પડીકીઓના નામ કહી દઉં, કેટલી ભેગી કરી છે ગણીને. તમને એમ થાય કે સ્વામી અહીંથી ક્યાંથી આટલી અમારી વીણી લીધી. ઝટપટ, ગપસપ, ફટાફટ, માણેકચંદ, 50, મીરા, રંગોલી, જલસા, લાલચંદ, કુબેર, ધરાચંદ, તુલસી, તારા, પાનકિંગ, બાજીગર, ગંગા, વિમલ, કમાન્ડર, મહક, મૂલચંદ, માણેકશ્રી, પાનપરાગ, જી, રોયલ, ચાંદની, સાગર, સોની, ચુટકી, દાંડિયા, દિલ્લગી, ગોવા, ગુજરાત, આરએમડી, રાજાબાબુ, પટેલ. તુલસીનું પાંદડું મરણ સમયે મોઢામાં મૂકીએ તો એ માણસનો ઉદ્ધાર થઈ જાય, કલ્યાણ થઈ જાય. આ પવિત્ર નામ જે છે, આ જગતના આવા વ્યસની લોકોએ આ પડીકીઓની સાથે નામ જડી દીધું, તુલસી. उत्तम लोगों की उत्तम पसंद माणेकचंद। હવે ઉત્તમ પ્રકારના લોકો આ ઝાપટે તો પછી હલકા લોકોની પસંદગી શું હશે? તો ઉત્તમ પ્રકારના લોકોની પસંદગી જો આ માણેકચંદ હોય તો પછી બીજાને કેવું શું? ભક્તો વ્યસન તરફથી પાછા વળજો, વ્યસન તરફથી. ઘરનું વાતાવરણ સુસંસ્કારિત બનાવજો, સંસ્કારિત બનાવજો. ઘરને સ્મશાન નહીં, હોટલ નહીં, ઘરને મંદિર બનાવીને રાખજો, મંદિર બનાવીને. લોટ, ખાંડ, ઘી, ગોળ, દૂધ બધું જ સામે છે. શીરો બનાવવો છે કે ખેળ બનાવી છે આપણા હાથની વાત છે. શું બનાવવું છે આપણા હાથની વાત છે. તો શીરો બનાવતા શીખજો, તો શીરો ખાધા પછી કાંઈક શરીરમાં એ ગુણકારક બને, શરીરમાં શક્તિ આપનારો બને. પણ શીરો બનાવતા જ નહીં શીખીએ અને એમને એ બધું ભેગું કરીને હલાવા માંડશું, એ તો ખેળ થાય. અને ખેળ ખાઈએ તો કઈ શરીરમાં પાચન થાય? ખેળને તો કૂતરાય નાખો તો કૂતરાય ન ખાય, અને ખાય તો એ ગલોટિયા ખાઈ જાય. તો મારો કહેવાનો ભાવ એ છે કે ભક્તો, ઘરને સુસંસ્કારિત બનાવીને રાખજો. ઇન્દ્રિયો જે છે, આ ઇન્દ્રિયોને કાબુમાં રાખજો, કંટ્રોલમાં રાખજો. જેમ જેમ સમય જઈ રહ્યો છે એમ સમયના પ્રવાહમાં માણસે અનેક પ્રકારના ખોરાકો ચાલુ કર્યા. કોઈ માંસ ખાય ને કોઈ મટન ખાય ને કોઈ એગ્સ ખાય ને કોઈ ફિશ ખાય. મોઢામાં જે સંસ્કૃતિની પ્રજા, એને ગંગાજી મળ્યા છે, એને સરસ્વતી યમુનાજી મળ્યા. અરે એના મોઢામાં ગંગાજળ શોભે, એના બદલે આજે દારૂની બોટલો હાથમાં આવીને દારૂ પીવા લાગ્યો.
એ દેશની પ્રજા કે જે દેશનો માં અને બાપ, માં છે તો અષ્ટભુજાવાળી વાઘેશ્વરી, અને જે સંસ્કૃતિનો બાપ ચાર ભુજાવાળો ચતુર્ભુજ નારાયણ, એના બાળકોના હાથમાં દારૂ હોય ને બીડી હોય, તમાકુ, અરે એને શરમ આવે, ભગવાનને શરમ આવે. એને એમ થાય કે આને કોઈ દી હવે માણસનો જન્મ આપવો જ નથી ને ભારતમાં તો જન્મ દેવો જ નથી. પછી ક્યાં કાળિયો આપણને બનાવી દે હે ને એ હાવ ભૂંડાઈનો, અને એવો ક્યાંક જન્મ મળ્યો ને પછી હેરાન થાવ ને પશુવત લાઈફ જીવવી, એના કરતા ભક્તો સારું જીવન જીવજો. ઇન્દ્રિયો જે છે બસ ઇન્દ્રિયોને કાબુમાં વશમાં રાખજો, અને એને માટેની કાબુમાં રાખવા માટેની દવા કોઈ હોય, ભગવાનના નામને સંકીર્તન કરતા કરતા ગાવું, નાચવું, એમાં મનને લગાડવું. આનું નામ બસ મનને ઇન્દ્રિયોને કાબુ કરવાની દવા. અને એટલે જ રાસલીલા થઈ છે. રાસનો અર્થ એ નથી થતો કે ખાલી ભેગા થઈને ભગવાન કૃષ્ણએ ગોપીઓની સાથે નાચ્યા કૂદ્યા સમય પસાર કર્યો. આપણને એક લેસન આપ્યું છે કે બસ દેહ ભાન ભૂલી જાઓ ઘડીક. દરેક રંગો ચડેલા છે એને કાઢવા હોય તો ભગવાનની આગળ આવીને 10 ઇન્દ્રિયોને 11મું મન સમર્પિત કરી દો. રસો વૈ સહ ઇતિ રાસઃ. એક રસને બીજામાં નાખો ને કેવો એક રૂપ થઈ જાય, એમ 10 ઇન્દ્રિયોને 11મું મન કૃષ્ણ રૂપી રસમાં નાખીએ ને એક રસ બની જાય. આનું નામ રાસ કહેવાય છે, રાસ કહેવાય છે. પણ આપણે તો સ્ત્રી પુરુષનો ભેદભાવનો જે એક અહમ છે એ બહુ મોટો લઈને ફરીએ છીએ. ભગવાનના એ માર્ગે, આધ્યાત્મ માર્ગે ચાલતા કોઈને રૂપનું ગર્વ હોય, કોઈને બુદ્ધિનું ગર્વ હોય, કોઈને પૈસાનું ગર્વ હોય તો મૂકી દેજો, એને મૂકી દેજો. સ્ત્રી અને પુરુષનો ભેદ એ આપણા પાસે એવી કોઈ તાકાત નથી કે આપણે ભેદ કરી શકે. તો ઈશ્વરની દેન છે, ઈશ્વરની દેન છે. તમે શું કામ વચ્ચે પોતાની જાતને લાવીને ખૂટા ખોડવા માંડ્યા છો? ભગવાનની દેન છે. તો રાસલીલા જે થઈ છે, રાસનો અર્થ જ એ છે કે બસ ઇન્દ્રિયોને કૃષ્ણાકારે કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. તો આઈએ રાસ લીલાની જે કથા છે, કથાનો રાસ લીલાની જે કથા છે, કથા આપણા સૌનું એ ધ્યાન દોરશે. રાસની કથાને યોગ શાસ્ત્રની, સાંખ્ય શાસ્ત્રની વિચારધારા કહેવામાં આવે છે. યોગ શાસ્ત્રની વિચારધારા કે ભગવાનને પ્રગટ સ્વરૂપ માની જ્યાં સુધી પ્રગટની ઉપાસના નહીં કરો ત્યાં સુધી કલ્યાણ અશક્ય છે. સાંખ્ય શાસ્ત્રની વિચારધારા એમ કહે છે કે આત્મા અને અનાત્માના જ્ઞાન સિવાય કલ્યાણ અશક્ય છે. આત્મા અને અનાત્માનું જ્ઞાન થવું જોઈએ. બીજું કદાચ કોઈ જ્ઞાન ન થાય તો કઈ નહીં. એ જ્ઞાન કદાચ પીરસીએ તો આજના આ ભૌતિકતાની દોટ જે આપણી છે એ પ્રવાહમાં કઈ એવા જ્ઞાન ટકે પણ એમ નથી. તો ટૂંકામાં ટૂંકું જ્ઞાન એટલે એ જ છે કે માણસનું શરીર મને દેવતાઓને દુર્લભ આવું શરીર મળ્યું છે. તો આ શરીરની ખાલી એટલી જ સાર્થકતા નથી કે પેટ ભરવું, ખાવું, સૂવું, ઊંઘવું ને મોજ મસ્તી કરી લેવી, આટલો જ લક્ષ્ય નથી. આ જગતમાં આવનાર માણસ 2 લક્ષ્ય રાખે. એક તો સુખી થવું છે અને આ જગતના ભોગોય મેળવવા છે. અને જે દિવસે શરીર છૂટે તે દિવસે ભગવાન મને મળે, ઠાકોરજી મળે. મારા મનની અંતિમ ધારા ભગવાનના ચરણમાં લાગી જાય. આ 2 લક્ષ્ય રાખીને આગળ વધજો. તો રાસની કથા ચાલુ થઈ રહી છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. ભગવાન પિતા રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા. આટલા બધા છે, મને એમ થાય કે તાળી પડે તો કેટલું સુંદર લાગે.
તાળી પડે અને હરિ સંકીર્તનમાં મોઢું ખુલે, મોઢું ખોલી તો જો ભગવાનના નામ માટે કેટલા સરસ મોઢા લાગે. મને એમ લાગે કે બધાયના મોઢામાં જલેબીના ઘૂસડા નો મૂકી દઉં. નામ જ્યારે લેતા હોય ત્યારે આટલા સરસ મોઢા લાગે છે તમારા. તાળી પાડીને હરિ સંકીર્તન કરો. ભગવાન પિતા રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા. ભગવાન પિતા રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા. વિક્ષરંતુ મનશ્ચક્રે. વિક્ષરંતુ મનશ્ચક્રે. વિક્ષરંતુ મનશ્ચક્રે. યોગ માયા ઉપાશ્રિતા. યોગ માયા મુપાશ્રિતા. યોગ માયા ઉપાશ્રિતા. યોગ માયા મુપાશ્રિતા. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. ભગવાન શ્રી નારાયણ રહ્યા છે વૃંદાવનમાં, અનેક ચરિત્રો કરી રહ્યા છે બલરામની સાથે. એક દિન કા સમય થા રાજા. ચિરહરણ કથાના એ પ્રસંગમાં એ જે લીલા કરી તે લીલા પ્રસંગે ભગવાન શ્રી નારાયણે ગોપીઓને એક વચન આપ્યું હતું. કયું વચન? કે આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ મારું ને તમારું મધુર મિલન થશે. અને આ ભગવાન શ્રી નારાયણે વચન જે આપ્યું છે, એક દિન કા સમય થા રાજા. ભગવાનને પેલું વચન જે ગોપીઓને યાદ આવ્યું છે, પ્રભુને યાદ આવ્યું. પોતાની બાંસુરી લઈ અને સાંજનો સમય છે, ભગવાન કૃષ્ણ બાંસુરીને લઈ વૃંદાવનમાં જંગલમાં આવ્યા છે. આવીને પરમાત્માએ પોતાની મધુર બાંસુરી જે છે મોઢા ઉપર રાખી એનો સૂર છેડ્યો છે. અને ભગવાનની એ બાંસુરીનો સૂર જ્યારે નીકળ્યો છે ને વ્રજ ગોકુળમાં રહેતા ગોપ ગોપીઓના કાને જ્યારે સૂર આવ્યો છે, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજનમ